Good morning, student. Welcome in another video lecture session for BBA semester 6 subject tax planning and management. Last video lecture session આપણે practical question number 1 and question number 2 complete કરેલા છે. So here we are going to start for practical question number 3. As you seen on your screen, there is question number 3. Sri Dhanshuk Patni of Jamnagar had purchased 640 shares unlisted in Iman Limited at rupees 700 per share during 2000-2001. ધનસુખ પટની જામનગરનો છે જેની પાસે 640 શેર ઈમાન લિમિટેડના છે જે એને વર્ષ 2000-2001માં 700 રૂપિયા શેર દીઠના ભાવથી ખરીદેલા. All these shares were sold during financial year 2019-20 at rupees 2460.50 paise per share. આ બધા જ શેરો તેણે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન દરેક શેર રૂપિયા 2460 રૂપિયા અને 50 પૈસાના ભાવથી વેચેલા હતા. During this year, he purchased a residential house for rupees 7,87,360. ક્વેશ્ચનમાં બુકમાં 7,67,200 આપેલા છે જેને આપણે રેક્ટિફાઈ કરવાના છે અને 7,87,360 રૂપીસ અહીંયા લખવાના છે. Cost inflation index for 2019-20 was 289 and for 2001-2 it was 100. સૂચક આપેલો છે 2019-20 માટે 289 અને 2001-2ના વર્ષ માટે 100. Compute the taxable capital profit for the assessment year 2020-21. આકારણી વર્ષ 2020-21 માટે કરપાત્ર મૂડી નફાની આવક નક્કી કરવાની છે. ઓકે, હવે એનો આન્સર ચેક કરીએ આપણે. આન્સર ચેક કરીએ તો આન્સર નંબર 3 અને બ્રેકેટમાં 3 આપેલું છે. તો તમારા બુકના નંબર પણ 3 છે અને વિડીયો લેક્ચરના ક્વેશ્ચન નંબર પણ 3 છે. જેમાં સૌથી પહેલાં આપણે ટાઇટલ આપશું સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ કેપિટલ ગેઇન ઓફ શ્રી ધનસુખ પટની પ્રીવિયસ યર 1920 એસેસમેન્ટ યર 2020-21. એક ટેબલ ડ્રો કરીશું જેમાં 3 કોલમ રહેશે, એક પર્ટિક્યુલર અને 2 કોલમ લાસ્ટમાં રૂપીઝ માટેના. સૌથી પહેલા સેલિંગ પ્રાઇસ ઓફ કેપિટલ એસેટ્સ. તો અહીંયા આપણે જે મિલકત વેચેલી છે એની વેચાણ કિંમત, તો અહીંયા આપણે ઈમાન લિમિટેડના 640 શેર, દરેક શેર 2,460 રૂપિયા અને 50 પૈસાના ભાવથી વેચેલા છે. સો બ્રેકેટમાં કેલ્ક્યુલેશન આપેલું છે 640 શેર ઇન્ટુ 2,460.50 પૈસે. સો સેલિંગ પ્રાઇસ આવશે 15,74,720. જેમાંથી લેસ કરીશું સ્પેસિફિક ડિડક્શન, જેમાં નંબર 1 સેલ્સ એક્સપેન્સ, જે આઈ થિંક આ ક્વેશ્ચનમાં નથી આપેલો, સો ડેશ. સેકન્ડ ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એસેટ્સ, મિલકતની સુધારેલી પડતર કિંમત. એના માટે આપણી પાસે શેરની મૂળ કિંમત, ખરીદ કિંમત જોઈશે, મલ્ટીપ્લાય ઇન્ડેક્સ નંબર ઓફ પ્રીવિયસ યર ડિવાઇડેડ બાય ઇન્ડેક્સ નંબર ઓફ પરચેસિંગ યર. Here, Dhanshuk Patni purchased these shares at rupees 700 per share. So 640 into 700 is equal to 4,48,000, which is a purchase price of these shares. Multiply index number of previous year 289 divided by index number of purchasing year, it is 100. So this way we get index cost rupees 12,94,720. So total amount deductible from selling price is rupees 12,94,720.
So this way we get long-term capital gain rupees 2,80,000. તો ધનસુખ પટનીને આ શેર વેચતા 2,80,000 રૂપિયા લાંબા ગાળાનો મૂડી નફો થયેલો છે. બટ ધનસુખ પટની આ શેર વેચ્યા પછી એનું રોકાણ નવા મકાનમાં કરેલું છે, જે નવું મકાન એને 7,87,360 રૂપિયામાં ખરીદેલું છે. તમને યાદ હશે કે અગાઉ આપણે થિયરિકલ પોઈન્ટમાં ડિસ્કસ થયેલા છે એક્ઝેમ્પશનના 3 પોઈન્ટ, સેક્શન 54, 54 EC એન્ડ 54 F, જેમાં મકાન વેચી અને બદલામાં મકાનમાં રોકાણ કરવામાં આવે તો સેક્શન 54 મુજબ બેનિફિટ મળે. કોઈ પણ મિલકત વેચી અને બોન્ડમાં રોકાણ કરવામાં આવે, NHAI RECL કે ગવર્મેન્ટના નોટિફાઈડ કોઈ બોન્ડમાં, તો 54 EC મુજબ બેનિફિટ મળે. જ્યારે મકાન સિવાયની કોઈ મિલકત વેચી અને બદલામાં રોકાણ મકાનમાં કરવામાં આવે તો સેક્શન 54 F મુજબ એક્ઝેમ્પશનનો બેનિફિટ મળવા પાત્ર રહેશે. સો હિયર ધનસુખ પટની સેલ ઇટ શેર્સ and invest in new property which is house property. So here Dhansukh Patni is eligible for get benefit exemption under section 54F. 54F મુજબ એક્ઝેમ્પશનનો બેનિફિટ જે છે એમાં એવું છે કે નેટ કન્સિડરેશન જે છે મિલકતની, એ નેટ કન્સિડરેશન જેટલું કે એનાથી વધુ ઇન્વેસ્ટમેન્ટ હશે તો હોલ એન્ડ સોલ લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે હશે એ એક્ઝેમ્પ્ટેડ થશે. પણ નેટ કન્સિડરેશન કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હશે તો પ્રોપોઝ નેટ બેઝ ઉપર એક્ઝેમ્પશન મળશે. નેટ કન્સિડરેશન મતલબ સેલિંગ પ્રાઇસ જે છે પ્રોપર્ટીની, હિયર 15,74,720, એમાંથી એનો જે સેલિંગ એક્સપેન્સ છે જે અહીંયા 0 છે, એટલે કે નેટ કન્સિડરેશન એની એ જ રહેશે 15,74,720. મિલકતની વેચાણ કિંમતમાંથી વેચાણ ખર્ચ બાદ કરીને જે રકમ મળે એને નેટ કન્સિડરેશન કહેવાય. તો અહીંયા નેટ કન્સિડરેશન છે 15,74,720, 15,74,720. હવે એના જેટલું કે એનાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ હશે નવી પ્રોપર્ટીમાં તો પૂરેપૂરો પ્રોફિટ 2,80,000 ફ્રી થઈ જશે. બટ 15,74,720 ઓછું ઇન્વેસ્ટમેન્ટ હશે તો પ્રોપોઝ નેટ બેઝ ઉપર એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે છે. અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે ન્યૂ પ્રોપર્ટીમાં 7,87,360. ઇટ મીન્સ પ્રોપોઝ નેટ બેઝ ઉપર એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. તો લખીશું લેસ એક્ઝેમ્પશન અંડર સેક્શન 54F, પરચેસ ઓફ ન્યૂ રેસિડેન્શિયલ હાઉસ, બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરીએ, જેમાં વેરી ફર્સ્ટ LTCG એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન લખીશું, એને મલ્ટીપ્લાય ઇન્વેસ્ટમેન્ટ ઇન ન્યૂ પ્રોપર્ટી 7,87,360 એન્ડ ડિવાઇડેડ બાય net consideration. Net consideration is 15,74,720. So this way we get exempted amount rupees 1,40,000, which is less from long-term capital gain. It means LTCG. તો long-term capital gain માંથી એને લેસ કરીએ તો બેલેન્સ ફિગર જે છે 1,40,000 એ taxable capital gain ગણાશે. Okay. So this way here we complete question number 3 in practical session. Continue, here we are going for next question. It is question number 4. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 4. As per our book, it is question number 9, and as per our video lecture session, it is question number 4. So question is, from the following information of Mr. Kapil Dev, calculate the taxable amount of capital gain for the previous year 1920. નીચે આપેલી માહિતી પરથી કપિલ દેવની નાણાકીય વર્ષ 2019-20 માટેની કરપાત્ર આવક શોધવાની છે. Jewelry purchased on 10th March 1995 for rupees 2,09,000 was sold for rupees 13,92,410 on 2nd May 2019. કપિલ દેવે 10/3/95 રોજ 2,09,000 રૂપિયામાં એક જ્વેલરી ખરીદેલી હતી, જે જ્વેલરી એને 13,92,410 રૂપિયામાં બીજી મે 2019ના રોજ વેચેલી હતી. He paid rupees 2,000 and rupees 4,500 respectively as brokerage for purchase and sell.
આ જ્વેલરી ખરીદવા અને વેચવા માટે એને અનુક્રમે રૂપિયા 2000 અને 4500 દલાલીના ચૂકવેલા હતા. On 3rd December 2019, he purchased bonds of National Highway Authority of India, it means NHAI, of rupees 4 lakh, which are repayable after 5 years. અને 3 ડિસેમ્બર 2019ના રોજ આ જ્વેલરી વેચી અને જે પૈસા મળેલા એનું રોકાણ NHAIના બોન્ડમાં કરેલું, જે બોન્ડમાં 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને આ બોન્ડ 5 વર્ષ પછી પરત થવા પાત્ર છે. In the above transaction, if he has purchased a residential building for rupees 6,93,955 instead of bonds of NHAI, then what will be the change in your answer? અહીંયા બીજો જવાબ પૂછેલો છે કે કદાચ કપિલદેવ જ્વેલરી વેચીને જે રોકાણ NHAIના બોન્ડમાં કરે છે એને બદલે જો હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને એ પ્રોપર્ટી એને 6,93,955 રૂપિયામાં ખરીદે તો તમારા જવાબમાં શું તફાવત રહેશે? The fair market value of jewelry on 1st April 2001 was rupees 4,40,000. જ્વેલરી બિફોર 2000 પરચેસ કરેલી છે 2000ના વર્ષ પહેલા માટે એની 1/4/2001ના રોજ વાજબી બજાર કિંમત આપેલી છે જે 4,40,000 રૂપિયા હતી. ઇન્ડેક્સ કોસ્ટ 2001-22 માટે ઇન્ડેક્શન નંબર 100 છે અને 2019-20 માટે ઇન્ડેક્શન નંબર 289 છે. ઓકે, આપણે એનો આન્સર ચેક કરીએ. So it is answer number 4 as per our video lecture question session, but it is question number 9 or answer number 9 for our practical book of B.S. Shah. Very first આપણે title આપશું statement showing taxable capital gain of Mr. Kapil Dev, previous year 2019-20, assessment year 2020-21. જેમાં 3 કોલમ ડ્રો કરીશું. particular rupees. Very first, selling price of capital assets, મિલકતની વેચાણ કિંમત, જે આપણે જ્વેલરી 13,92,410 રૂપિયામાં વેચેલી છે. Less specific deductions. First deduction, selling expense rupees 4,500, which is given in first paragraph in this question. સેકન્ડ, ઇન્ડેક્સ્ડ કોસ્ટ ઓફ એસેટ્સ, મિલકતની સુધારેલી પડતર કિંમત એવું કહી શકાય. તો એના માટે મિલકતની ઓરિજિનલ પ્રાઇસ છે જે જ્વેલરી આપણે 2,09,000માં પરચેસ કરેલી અને એ વખતે 2,000 રૂપીઝ બ્રોકરેજ પે કરેલી, એટલે કે 2,11,000ના એની પરચેસ પ્રાઇસ થશે. બટ એ બિફોર 2000 આપણે પરચેસ કરેલી છે 2000ના વર્ષ પહેલા, સો એની એઝ on 1st April 2001 એની ફેર માર્કેટ વેલ્યુ FMV આપેલી છે જે રૂપીઝ 4,40,000 છે. સો ઓબ્વિયસલી વિચ વન ઇઝ હાર ઇઝ ટુ બી કન્સિડર્ડ ફોર કેલ્ક્યુલેશન ઓફ ઇન્ડેક્સ કોસ્ટ. તો બેમાંથી જે વધુ કિંમત હશે એ આપણે ઇન્ડેક્સ કોસ્ટ ગણવા માટે ધ્યાનમાં લેવાની રહેશે. સો કેલ્ક્યુલેશન માટે આપણે ઇન્ડેક્સ કોસ્ટના કેલ્ક્યુલેશન માટે 4,40,000 multiply index number of selling year 289 divided by index number of purchasing year 100. So this way we get index cost of jewelry rupees 12,71,600 and total deductible amount 12,76,100. So balance figure rupees 1,16,310 is considered as a long-term capital gain. Now less exemption under section 54 EC. Here Mr. Kapil Dev invest his profit into NHAI bond of rupees 4 lakh. So as per government rule, as per tax rule, it is exempted under section 54 EC. So less exemption, purchase of NHAI bond rupees 4 lakh. There is a profit rupees 1,16,310, but he invests rupees 4 lakh. It means his investment is more than its gain. So obviously all gain amount rupees 1,16,310 is considered as an exempted amount. So there is no balance. We remember taxable capital gain ક્યારે નેગેટિવ મૂકવાનો નહીં આવે, કાં એ પોઝિટિવ હશે અથવા ઝીરો હશે.
અહીંયા નેગેટિવ ફિગર ક્યારેય નહીં મૂકવાનો, મતલબ તમારો જે પ્રોફિટ છે 1,16,310 એના કરતાં ઓબ્વિયસલી તમારું ઇન્વેસ્ટમેન્ટ 4 લાખ રૂપિયા વધારે છે. તો પ્રોફિટથી વધુ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો બધો પ્રોફિટ ફ્રી થઈ જશે, એટલે કે ટેક્સેબલ કેપિટલ ગેઇન 0 રહેશે. ઓકે, સેમ ક્વેશ્ચનમાં એવો બીજો આન્સર પૂછેલો છે, કદાચ કપિલ દેવ NHAIના બોન્ડમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ ન કરે અને એની બદલે ન્યૂ હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો તમારા આન્સરમાં શું ચેન્જ આવશે? તો આપણે બધો જ ક્વેશ્ચન ફરીવાર નહીં ગણીએ, પણ આન્સરમાં ટાઇટલ આપીશું, ઇફ હી ઇન્વેસ્ટ ઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ ઇન્સ્ટેડ ઓફ NHAI બોન્ડ્સ ધેન કેપિટલ ગેઇન તો કેટલો મૂડી નફો ટેક્સેબલ ગણાશે? તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન તો આ જ રહેશે 1,16,310. તો આન્સર બી માટે ડાયરેક્ટ ત્યાંથી સ્ટાર્ટ કરીશું. લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1,16,310. then less exemption under section 54F because અહીંયા એ જ્વેલરી સેલ કરે છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ હાઉસ પ્રોપર્ટીમાં કરે છે. હાઉસ પ્રોપર્ટી સેલ કરી અને હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય તો સેક્શન 54નો બેનિફિટ મળે એક્ઝેમ્પશનમાં. પણ હાઉસ સિવાયની અધર ધેન હાઉસ કોઈ પ્રોપર્ટી સેલ થાય અને એનું ઇન્વેસ્ટમેન્ટ હાઉસ પ્રોપર્ટીમાં થતું હોય તો 54Fનો બેનિફિટ મળે. 54Fના બેનિફિટ માટે નેટ કન્સિડરેશન જેટલું કે એનાથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કમ્પલસરી છે. જો એટલું ઇન્વેસ્ટમેન્ટ ન હોય તો પ્રોપોઝનેટ બેઝ ઉપર એક્ઝેમ્પશનનો બેનિફિટ મળે. અહીંયા નેટ કન્સિડરેશનનું કેલ્ક્યુલેશન અહીંયા આપેલું છે મેં. સેલિંગ પ્રાઇસ ઓફ એસેટ્સ 13,92,410, 13,92,410 લેસ સેલિંગ એક્સપેન્સ brokerage 4,500. So this way net consideration of the selling property is rupees 13,87,910. જે મિલકત વેચેલી છે એની ચોખ્ખી ઉપજ કિંમત 13,87,910 છે. મતલબ હાઉસ પ્રોપર્ટીમાં 13,87,910 જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો એને પૂરેપૂરો પ્રોફિટ 1,16,310 ફ્રી મળે. જો 13,87,910 કરતાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ હશે તો પ્રોપોઝનેટ બેઝ એટલે કે પ્રમાણસર ધોરણે કરમુક્તિનો લાભ મળશે. તો અહીંયા એની ન્યૂ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ 6,93,955, ઇટ મીન્સ લેસ ધેન નેટ કન્સિડરેશન છે. સો ઓબ્વિયસલી પ્રોપોઝનેટ બેઝ ઉપર એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. So then less exemption under section 54F investment or a purchase of residential house. એનું કેલ્ક્યુલેશન આપણે લખીશું. વેરી ફર્સ્ટ નેટ લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1,16,310 મલ્ટીપ્લાય ઇન્વેસ્ટમેન્ટ ઇન ન્યૂ પ્રોપર્ટી 6,93,955 divided by net consideration as per our above calculation 13,87,910. So he get benefit for exemption rupees 58,155. 58,155 રૂપિયા એને એક્ઝેમ્પશનનો બેનિફિટ મળશે. જે એની લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાંથી લેસ કરીશું તો બેલેન્સ 58,155 it is considered as a taxable capital gain if he invest his profit instead of NHAI bond, then he get exemption rupees 58,155 only. So student, here we complete another practical question number 4 as per our video lecture session, and it is question number 9 as per your book. Okay, next session માં આપણે ફરી પાછા practical question same chapter ના આગળ જોઈશું. Till then, have a good day. Goodbye.